નિષેધ કર્યો। આપણી સમગ્ર પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ લોકો આગ્રહ કરે, લંડનમાં પ્રતિષ્ઠા હતી અને પછી અરીસો તોડવા માટે આગ્રહ કરે યોગી બાપાને કે સ્વામી અરીસો ઠાકોરજી આગળ ધરીએ, તો કહેવાય છે અને બરાબર છે, વાસ્તવિકતા પણ છે કે ઠાકોરજી મૂર્તિની અંદર પ્રવેશ કરે તો ભગવાનની આંખમાં એટલું તેજ હોય છે, ક્યારેક અરીસો તોડી નાખે, ભગવાન બતાવે, આપણી શ્રદ્ધા હોય, આસ્થા હોય ને ભગવાનને કંઈક આપણને બતાવવું હોય, ભગવાન સ્વતંત્ર છે અને ઘણીવાર આવા પ્રસંગો બનેલા પણ ખરા। તો લંડનના હરિભક્તો યોગી બાપાને કીધું કે સ્વામી આ વખતે પણ આપ એવો ચમત્કાર બતાવો કે અરીસો સામે ધરો અને અરીસો તૂટી જાય, BBC વાળાને, ચેનલ વાળાને બધાને બોલાવી રાખીએ અને આખા લંડનની અંદર બધે પ્રસરી જાય કે આવા ચમત્કાર બતાવે એવા ખરેખર આ સંતાએ જ। યોગી બાપાએ સમજાય પણ માને નહીં। યોગી બાપા કે ગુરુ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા છે એવું થશે। અને પછી બરાબર અરીસો ધર્યો, બધા રાહ જોઈએ, તાળીઓ પાડે, બરાબર મોટેથી ઉચ્ચ નાદે સ્વામિનારાયણની ધૂન કરે, બધી ધૂન પૂરી થઈ ગઈ પણ અરીસામાં સહેજ પણ ફેરફાર ન થયો, તિરાડ પણ ન પડી। પછી તો સમયો પૂરો થઈ ગયો અને હરિભક્તો યોગી બાપા પાસે ફરિયાદ કરવા ગયા। યોગી બાપાને કે સ્વામી તમે વચન આપ્યું તો અરીસો તૂટી જશે, ચમત્કાર થશે। યોગી બાપા કે ગુરુ અમારે તો ઘણોય તોડવો તો પણ કાચ બહુ જાડો પડતો હતો। અલા કાચ બહુ જાડો પડતો હતો, હવે તમારે ભગવાનના તેજથી તોડવાનો, એમાં કાચ શું જાડો પડે? મોટા મોટા ભૂકંપ લાઈન મોટા મોટા મકાન તોડી નાખે છે, તેને અરીસો હવે સામાન્ય આટલી જાડાઈનો અરીસો ભારે પડતો હશે, એને કાચ નહોતો તોડતો। હરિભક્તોમાં જે ચમત્કારનું પ્રધાનપણું રહ્યું છે, હરિભક્તોમાં સહેજ આ બાજુનો ઢોળાવ રહ્યો છે, એને તોડવો હતો, કાચ ન તોડ્યો પણ થોડી ઘણી આવી કંઈક વૃત્તિ રહી જાય છે, એને યોગી બાપા તોડીને બતાવે છે। આજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રતાપે, ગઈકાલે જે અમે સંતો બેઠા હતા, સ્વામીના પ્રતાપે શું ચમત્કાર થાય છે। દિલ્હી અક્ષરધામનું નિર્માણ થાય, આઈમેક્સ ફિલ્મ બને, એના સંકલ્પ માત્રે વાદળા ખસી જાય। એવરેસ્ટનું શૂટિંગ ત્યાં કરવાનું હતું, પર્વત હિમાલય પર નેપાળ પાસે, તો બરફ નહોતો અને સ્વામીના ફોન માત્રે કોઈ રીતે છેલ્લા કેટલાય દિવસોથી, મહિનાઓથી બરફ નહોતો પડ્યો। સ્વામીએ કલ્પેશ ભટ્ટને કીધું કે સંકલ્પ ન કર, મનની અંદર સંશય ના રાખ, મહારાજનું કાર્ય છે, નીલકંઠવાણીનું બરફ પડશે। અને બરાબર 5મી તારીખે શૂટિંગ હતું ને 5મીએ સવારે જ નવો બરફ પડ્યો અને સારામાં સારું શૂટિંગ થયું। એમના સંકલ્પ માત્ર આ થાય છે। QPR સ્ટેડિયમની અંદર સુવર્ણતુલા ઉજવાતી હતી, બહાર બધે વરસાદ અને સ્ટેડિયમમાં વરસાદ નહીં, એવી અનુભૂતિ પ્રમુખવાણીમાં અમદાવાદમાં પણ આપણને હરિભક્તોને થઈ હતી। એમના સંકલ્પે કેટલા હરિભક્તોના, સંતોના કામ, મંદિરના વહીવટના કામ, જાત જાતના કામ પૂરા થાય છે, પણ સ્વામીશ્રી ક્યારેય ચમત્કારનું પ્રધાનપણું મારા કહેવાથી, મારા સંકલ્પે આ થયું એવું ક્યારેય બોલતા નથી। થોડાક સમય પહેલા સારંગપુરમાં વાંસદાથી કેટલાક ભાઈઓ આવ્યા હતા સાંઈ બાપાની મૂર્તિ લઈને, અને પછી કીધું સ્વામી તમારી મૂર્તિમાંથી કંકુ નીકળે છે। સ્વામી કહે તો ભગવાનની ઈચ્છાથી જે હોય થાય, અને આપણે બધા એ બધામાં માથાકૂટ ન કરવી। પહેલાં કીધું સ્વામી પાણી નીકળે છે કરચેલિયાની અંદર આપની મૂર્તિમાંથી। સ્વામી કે એ પાણી કંઈ પરિવર્તન નહીં કરે, અમારા પરસેવાનું પાણી પરિવર્તન કરશે। એને સામેથી સેટ થાય તો આટલું બધું થાય છે, છતાં પણ એમાં પ્રતીતિ લાવતા નથી અને કોઈને લાવવા દેતા નથી। સાચા સંતનું આ લક્ષણ છે કે અંતરની અશુદ્ધિ ટાળશે, આવા ચમત્કારની અંદર પોતે પડતા નથી। તુલસીદાસને આગ્રહ કરે છે પણ તુલસીદાસ ના પાડે છે। બાદશાહ ખૂબ ગુસ્સે થઈ ગયા, તુલસીદાસને કહે છે જેલમાં પૂરી દઈશ। તુલસીદાસ કે વાંધો નહીં, અમે જન્મ મરણની જેલમાં તો છીએ, તો આ એક ઓરડીમાં પૂરી રહીશું। ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર, એને કોઈ ફિકર હોતી જ નથી, નહીં ફાકી બનીને ખાઈ જાય। એવા તો ભગવાનના સાચા ઓલિયા હોય છે, એને જલની અંદર પૂરી દીધા। તુલસીદાસ જલની અંદર બંધ રહ્યા, ત્યાં પણ રામનું રટણ ભજન કરવા લાગ્યા છે। રામ રાખે એને કોણ ચાખે, એ ભગવાનનું સાચું ભજન કરતા હતા। અને પછી ભગવાનના સાચા ભજને આવો ભક્તનો અપરાધ થયો અને એ જાણે લંકામાં યુદ્ધ કરવા નીકળ્યા હોય, રામની સાથે સુગ્રીવની સાથે જે વાનરો હતા, એમ હજારો લાખો વાનરો આ દિલ્હીની અંદર આવી ગયા। કોણ જાણે ક્યાંથી બધા તૂટી પડ્યા, ખબર જ ના પડી અને આ મહેલની અંદર આવી ગયા છે। પેલો બાદશાહ જેણે તુલસીદાસને જેલમાં પૂર્યા હતા, એના ઉપર ચડી પડ્યા છે। હવે વાંદરાને મારવા કેમ ના? અચાનક હુમલો થઈ ગયો છે, જાણ કર્યા વગર બોમ્બાર્ડિંગ શરૂ થઈ ગયું છે। હવે મશીન ગન કે આ બધું કંઈ તૈયાર કર્યું નહોતું અને આને ગોળીબાર કેમ ન કરો? વાંદરાઓ એક સાથે તૂટી પડ્યા, બાદશાહને મારવા માંડ્યા છે, બેગમોના બધા કપડાં ફાડી નાખ્યા, એ લોકોના રૂમની અંદર બધું વેર વિખેર કરી નાખ્યું। પેલાને કોઈકે કીધું કે આ તો ભગવાનના સાચા ભક્તનો દ્રોહ થઈ ગયો, એટલે હનુમાનજી કોપ્યા છે કે મહેરબાની કરીને તાત્કાલિક જા, જેલ ખોલ અને તુલસીદાસની માફી માગ। માફી માગી, ત્યાર પછી વાંદરાઓ શાંત થયા અને પાછી અદ્રશ્ય થઈ ગયા। પણ ભગવાનના એક ભક્ત દુખાઈ જાય તો ભગવાન એ પોતે સહન કરી લેતા નથી। પછી તુલસીદાસે કીધું કે ચમત્કાર હવે બતાવું કઈ બીજો કઈ મોટો ચમત્કાર જોવો છે? આ મોટો ચમત્કાર જોયો ને, આ ચમત્કારની આશા ઈચ્છા છોડી દો, ભગવાનનું ભજન કરવા લાગો, સ્વ પરિવર્તનના માટે આગ્રહ રાખો, એ જ મોટો ચમત્કાર છે। આ રીતે તુલસીદાસ ઘણા બધા વિઘ્નોની વચ્ચે
વચ્ચેથી પસાર થાય છે, છતાં પણ રામની નિષ્ઠા, રામનું સ્મરણ એ ક્યારેય પોતે છોડતા નથી. ત્યાર પછી ગોસ્વામી તુલસીદાસે શેષ જીવન એ પોતે અયોધ્યાની અંદર વિતાવ્યું અને રામનું રટણ કરતા કરતા એ રામના ધામ સાકેત ધામની અંદર પોતે સીધાવ્યા. યુગો સુધી અમર રહેનારી તુલસીદાસની આ ગાથા, એક કામી માણસ એ ભગવાન અને સંતના પ્રતાપે કેટલી હદ સુધી ભગવાનમાં નિષ્ઠાવાળો ભક્ત બની શકે છે એ તુલસીદાસે પોતાના જીવન દ્વારા આપણને શીખવ્યું છે. સાથે સાથે આપણને રામચરિતમાનસની ખૂબ સુંદર ભેટ આપી છે. આપણે પહેલાં પણ પ્રશ્ન દ્વારા સમજેલા કે વાલ્મીકી રામાયણ તો હતું જ, છતાં પણ તુલસીદાસે આ પ્રકારે રામાયણની ભેટ કેમ આપી? તો વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો એ સમગ્ર સંસ્કૃતમાં લખાયેલા છે. સમગ્ર ભારતમાં મોટે ભાગે આપણે જાણીએ છીએ ત્યાં સુધી ક્યાંય વાલ્મીકી રામાયણની વાંચન થતું હોય છે, પારાયણ થતી નથી. કારણ કે બોલનારા કદાચ સંસ્કૃત સમજી શકે પણ શ્રોતાઓ સંસ્કૃત સમજી ન શકે, એટલે સરળતાથી શ્રોતાઓ સમજી શકે એવા શુભ હેતુથી તુલસીદાસે વાલ્મીકી રામાયણના આધારે જ એનું જ પરિવર્તન એ આ હિન્દી ભાષામાં કરી અને સરસ મજાની ચોપાઈ અને દોહાને સોરઠાના આધારે રામચરિતમાનસ ગ્રંથનું નિર્માણ કર્યું. કેવળ ભાષાંતર કર્યું એવું નથી. વાલ્મીકી રામાયણમાં ઐતિહાસિક દ્રષ્ટિ હતી, તુલસીદાસે એ ભગવાનને જોવાની દ્રષ્ટિ આપી. તુલસીદાસના રામચરિતમાનસમાં આપણે જોઈશું ક્ષણે ક્ષણે, કડીએ કડીએ, ચોપાઈએ ચોપાઈએ તુલસીદાસની ભાવ દ્રષ્ટિ એ આપણને પડઘાય છે. એટલે રામચરિતમાનસ ગ્રંથમાં રામના ચરિત્ર આપણે જોઈશું, સાથે સાથે રામના જે કંઈ બીજા સ્નેહીજનો છે એ પાત્રોનો પરિચય પ્રાપ્ત કરીશું. રામના સમાજનું, રામ રાજ્યનું વર્ણન તુલસીદાસજીએ જે રામચરિતમાનસમાં કર્યું છે એને પણ સમજવાનો કંઈક પ્રયત્ન કરીશું. અત્યારે આપણે વાલ્મીકીજીનો પરિચય જોયો, તુલસીદાસનો પરિચય જોયો, એટલે કે વાલ્મીકી રામાયણ અને રામચરિતમાનસના નિર્માણના ઇતિહાસનો થોડોક પરિચય પ્રાપ્ત કર્યો. પરંતુ રામાયણ તો અપાર છે. તુલસીદાસે રામચરિતમાનસમાં જ લખ્યું છે રામાયણ શતકોટી અપારા. રામાયણ કેટલા છે? આપણે એમ જ માનીએ છીએ કે 2 રામાયણ છે, વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ. પણ સંસ્કૃતમાં એક શ્લોકની અંદર લખ્યું છે રત્નાકર રત્નાનામ સંગણમ યથા ન શક્યતે કર્તુમ સંસ્કૃત સાહિત્ય અબ્દે રામચરિતામૃતમ તથા ન શક્યેત માતુમ. જેમ સાગરમાં રહેલા રત્નો ગણી શકાતા નથી, એમ રામના જેટલા રામાયણો છે એ પણ ગણી શકાય એવા નથી. સંસ્કૃતના સંશોધનકારોએ સંશોધન કરીને પછી લખ્યું છે 25,000 રામાયણમ ઇદમ ભુવિ. સંસ્કૃત ભાષામાં અત્યારે 25,000 રામાયણ છે. 25,000 રામાયણ સંસ્કૃત ભાષાની અંદર જુદા જુદા એ લખાયેલા છે. અદ્ભુત રામાયણમાં આ જુદા જુદા રામાયણનો ઉલ્લેખ પણ આપેલો છે. આનંદ રામાયણની અંદર 24 રામાયણનો નિર્દેશ કર્યો છે. વાલ્મીકી રામાયણ, યોગ વશિષ્ઠ રામાયણ, વાયુપુત્ર રામાયણ, નારદ રામાયણ, લઘુ રામાયણ, બ્રહ્મ રામાયણ, અગત્ય રામાયણ, મહાશ્રેષ્ઠ રામાયણ, એમ કરતાં કરતાં 24 રામાયણનો ઉલ્લેખ તો આનંદ રામાયણ ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. વી રાઘવન કરી અને કવિન્દ્રાચાર્ય સરસ્વતી એ ત્યાં કાશીની અંદર રહે છે, બનારસની અંદર રહેતા હતા. એની પાસે લાઇબ્રેરીમાં જ 21 રામાયણ ઉપલબ્ધ હતા. એટલે અત્યારે ભારત વર્ષમાં 21 થી 24 જેટલા રામાયણ એ જુદા જુદા લેખકોના પ્રાપ્ત થાય છે. કુલ રામાયણ અત્યારે સંસ્કૃતના 67 જેટલા એ લખાયેલા હોય એવા થોડા ઘણા કંઈ અવશેષો એ ભારત વર્ષની અંદર પ્રાપ્ત થાય છે. અને રામાયણ કુલ 13 જેટલી ભાષામાં લખાયા છે. સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, જુદી જુદી ચાઇનીઝ ભાષામાં, એ રીતે જુદી જુદી ભાષામાં 13 ભાષામાં રામાયણ લખાયા છે. એ રામાયણને આધારે જુદા જુદા રઘુવંશને જુદા જુદા ગ્રંથો, ઉત્તર રામચરિત, સુંદરકાંડ ઇત્યાદિ ધર્મ ગ્રંથો પણ રચાયા છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું રામાયણ એ 16મી સદીમાં રચાયું. 16મી સદીમાં ભાલણ કવિ થઈ ગયા ગુજરાતના, એણે રામાયણ રચ્યું. ત્યાર પછીના ઉદ્ધવ પુત્ર થયા, એણે 17મી સદીમાં, અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં જે ગુજરાતી રામાયણનું વિશેષ માત્રામાં પ્રચલન જોવા મળે છે એવું ગિરધરદાસકૃત રામાયણ, ગિરધરકૃત રામાયણ આમાંથી ઘણા બધા કદાચ વાંચેલું પણ હશે. એ ગિરધરકૃત રામાયણ સમગ્ર ગુજરાતમાં ખૂબ વંચાતું. એટલે આ પ્રકારે ગુજરાતીમાં પણ રામાયણ રચાયા છે. હવે આટલા બધા રામાયણ તો ક્યારે આપણે વાંચવા જવાના? એક રામાયણની પાર આવે એવો નથી. તો આટલા બધા રામાયણને ક્યારે સમજી શકીએ? એ ચરિત્રનું પાન ક્યારે આપણે કરી શકીએ? અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા છે. તો તમામ રામાયણોનો સાર એક શ્લોકી રામાયણ છે. બધા રામાયણમાં જે કંઈ ઘટના છે એને કવિએ એક શ્લોકમાં ખૂબ સુંદર વાત કરી છે. એક શ્લોકમાં આખું રામાયણ આવી જાય છે. કવિ શું લખે છે? આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ
વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. આખી રામાયણની પારાયણ થઈ ગઈ. હા, એક શ્લોકમાં રામાયણ આવી ગયું. શું રામાયણ છે? આદૌ રામ તપો વનાધિગમનમ, રામ વનમાં ગયા, પછી મૃગલાનો પેલો શિકાર કરવા માટે ગયા, આ બાજુ વૈદેહીનું હરણ થઈ ગયું, જટાયુ બચાવવા ગયા, જટાયુનું મરણ થઈ ગયું, સુગ્રીવ સાથે મિત્રતા થઈ, પછી વાંદરા બધા ભેગા થયા, વાલીનો નાશ થયો, વાંદરા બધા ભેગા થઈને સમુદ્ર કિનારે ગયા, હનુમાનજીએ કૂદકો માર્યો, લંકામાં સીતાજીને મળી આવ્યા, અંગૂઠી ભેટ આપી, લંકાનું દહન કર્યું, પુનઃ પાછા આવ્યા અને પછી રામ ભગવાનને આદેશ આપ્યો, રામે સેતુબંધનું નિર્માણ કર્યું, ફરીથી પાછા ત્યાં ગયા, અંગદે ત્યાં જઈ અને રામનો સંદેશો સંભળાવ્યો, રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ કોઈ રીતે ન માન્યો. રામ અને રાવણનું યુદ્ધ થયું, રાવણનો સંહાર થયો, વિભીષણ એ લંકાના રાજપદે પોતે બિરાજમાન થયા છે, આ બાજુ રામ પોતે પુનઃ અયોધ્યામાં પધાર્યા, રામનો રાજ્યાભિષેક થયો અને પછી ખાધું પીધું લહેજ કરી. આ રામાયણ થઈ ગયું. હવે આનાથી વધારે કંઈ બીજું રામાયણ છે નહીં. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત એ આટલું જ છે. રામકથામાં બીજું શું આવવાનું છે? રામકથામાં બીજું કંઈ નવીન આવવાનું નથી. રામના ચરિત્રમાં ફેરફાર કરી ન હોય કંઈ, જે આ તો ઇતિહાસ છે. આ પ્રકારની ઘટના બની એ બની, એમાં કંઈ આપણે ઇતિહાસ સાથે ચેડા કે અડપલા એ ન કરી શકીએ. રામાયણમાં બીજું કંઈ જ આવવાનું નથી. અને આપ બધા પણ જાણો છો કે રામાયણમાં શું આવવાનું છે. આનંદ રામાનંદ સાગરે ખૂબ સુંદર બતાવી દીધું છે રામાયણ સિરિયલમાં. જન્મથી માંડીને મૃત્યુ સુધી ખૂબ સુંદર સિરિયલના આધારે રામના તમામ ચરિત્રો બતાવ્યા છે. છતાં પણ આ તો આપ બધા સાંભળવા આવો છો, બહુ મોટી કૃપા કહેવાય મારા ઉપર, કારણ કે બધાને ખબર છે છતાં પણ આપણે ભેગા થઈને બેસીએ છીએ. આપણને બધાને ખબર છે છતાં પણ સાંભળીએ છીએ, એક મોટો અનુગ્રહ કહેવાય. બીજું, આપણી કથામાં એટલી આસક્તિ કહેવાય, રામ પ્રત્યેનો અનુરાગ કહેવાય, કંઈક નવું પામવાની ઝંખના, કંઈક આપણી અંદર કથા વાર્તાની એવી આસક્તિ ઈશક છે એટલે બેસી શકાય. પરંતુ રામાયણ સાંભળશો તમને એમ લાગશે કે અત્યાર સુધી સાંભળ્યું એના કરતાં કંઈક જુદું છે. પ્રત્યેક વખતે કોઈ પણ વ્યક્તિ પાસેથી સાંભળીએ, ભગવાનના ચરિત્રમાં એવું દૈવત છે, એવો પ્રભાવ અને પ્રતાપ છે. જ્યારે પણ એક એક ચરિત્રને આપણે સાંભળીશું ત્યારે આપણને એમ લાગશે કે ખરેખર કંઈક આમાંથી જુદું આપણને પ્રાપ્ત થયા જ કરે છે. ઘણા આપણને કહે છે કે આટલી વાર તમે બધા કથા કરો છો અને અમે બધા સાંભળીએ છીએ, તો કથાકારો કેમ થાકતા નથી? કથા કહેતા કોઈ કથાકારો થાકતા નથી અને કથા સાંભળતા કોઈ શ્રોતાઓ થાકતા નથી. ક્યારે થાકશે? જો સમુદ્રમાં કે નદીમાં સરોવરમાં રહેલી માછલી જો પાણીથી થાકશે તો કથાકારો કથાથી થાકશે. માછલી શું પાણીથી કંટાળી શકે? પાણી સાથે વેર કરે તો માછલી જીવી શકે ખરી? એમ સંત, ભગવાનના સંત એ ભગવત કથા વાર્તાથી કંટાળે તો પછી તો એનું જીવન શું રહ્યું? એટલે કે કથા વાર્તામાં ક્યારેય કંટાળો આવે એવી વસ્તુ જ નથી. ઘણીવાર પ્રશ્ન થાય કે કથા સરિતા ક્યાં સુધી ચાલ્યા કરશે? રામની કથા તો રામ ભગવાનને 21 લાખ વર્ષ વીતી ગયા, છતાં પણ રામરૂપી સરિતા એ સતત વહ્યા જ કરે છે. શા માટે વહે છે? તુલસીદાસે સુંદરકાંડમાં એનું સમાધાન આપતા ખૂબ સુંદર વાત કરતા લખ્યું છે, સજલ મૂલ જીન સરિતન નાહી બરસી ગયે પુની તબહી સુખાઈ. સજલ મૂલ જીન સરિતન નાહી બરસી ગયે પુની તબહી સુખાઈ. તુલસીદાસ કહે છે કે ભારત વર્ષમાં ઘણી બધી નદીઓ છે, પણ જે નદીનું સજળ મૂળ ન હોય, નદીનું મૂળ હોય કોઈક સ્થાને, પણ જેને સજળ મૂળ હશે, કહેતા કે એના મૂળમાં જળનો સ્ત્રોત હશે, અંદર જળનો નિધિ એ પડેલો હોય, એ નદી ક્યારેય સુકાય નહીં. પરંતુ જે નદીનું મૂળ સજળ ન હોય અને ગમે ત્યાંથી ઓગા બધા ભેગા થઈને ક્યાંક ભેગી થઈ નીકળી જતી હોય, એ નદી વરસાદ આવે ત્યારે ભરપૂર જાય અને થોડાક સમયમાં પાછી સુકાઈ જાય. જેમ ગંગા નદી એ સજળ મૂળવાળી નદી છે. ગમે તેટલા વર્ષો હોય તો ગમે તેટલો દુકાળ પડે પણ ગંગા ક્યારેય સુકાતી નથી, કારણ કે એનું મૂળ હિમાલય છે. એ પાણીથી, બરફથી સમૃદ્ધ છે, એ ક્યારેય સુકાશે નહીં. જ્યારે કાઠિયાવાડની આપણી અહીંયા મહેસાણા જિલ્લાની, ઉત્તર ગુજરાતની નદીઓ કેવી હોય છે? અમારે સારંગપુરમાં નદી છે, નદીનું નામ જ ઉતાવળી છે. શું નામ છે? ઉતાવળી. કોક ક્યાંક નદીમાં પાણી આવ્યું છે, આપણે કંઈક કામ કરતા હોય, કામ બંધ કરીને જોવા જઈએ ત્યાં પહેલાં જતું એ રહ્યું હોય. ઉતાવળી તેનું નામ છે, આવી નથી ને ગઈ નથી.
કારણ કે એને સજળ મૂળ નથી. પણ જે નદીને સજળ મૂળ હોય એ ક્યારેય સુકાતી નથી. એમ રામચરિતમાનસ એ સજળ મૂળવાળી કથા છે. એ રામમાંથી ઉદ્ભવી છે એટલે ક્યારેય એ સુકાશે નહીં. વર્ષો વીતશે, યુગો જશે, પરંતુ એ ક્યારેય આથમશે નહીં. એવી રામચરિતમાનસની વાલ્મીકીએ પણ એનો મહિમા કહેતા લખ્યું છે, યાવત સ્થાસ્યંતિ ગિરેહ સરિતસ્ય મહિતલે તાવદ રામાયણ કથા લોકેશુ પ્રચરિષ્યતિ. એટલે કે એવી કથા સરિતામાં આપણે અવગાહન કરીશું. આપણે એક માસ પર્યંત એક એવા શ્રોતા બનવા જઈ રહ્યા છે. પરંતુ કવિઓ, લેખકો, સંતો કહે છે કે શ્રોતાના બે પ્રકાર હોય છે. સોતા હોય એના તો કોઈ પ્રકાર જ ના હોય, જે ઊંઘતા હોય એના તો કોઈ પ્રકાર જ ના હોય, પણ જે શ્રોતા હોય, ખરેખર જાગતા હોય, એના થોડાક પ્રકાર, બે પ્રકાર જણાવે છે. બે પ્રકારમાં પહેલો પ્રકાર છે કે કેટલાક શ્રોતાઓ એ કથાને ચિત્ર તરીકે જોશે. ચિત્ર તરીકે એટલે કે રામાયણમાં આવતીકાલથી જુદો જુદો પ્રારંભ આપણે કરતા જઈશું, રામના જન્મથી માંડીને છેક તેઓ ધામગમન સીધાવ્યા ત્યાં સુધીના. તો જે તે ચરિત્ર અહીંયાથી કથન થાય એટલે કેટલાક પ્રથમ પ્રકારના શ્રોતાઓ એ ચિત્ર તરીકે જોશે. અહીંયાથી રામનું એક ચરિત્ર આવે એટલે મનમાં થાય કે રામ અયોધ્યામાં બેઠા હશે, એટલે આપણે પણ સિંહાસનની કલ્પના દેખાય. અને પછી અત્યારે તો સિરિયલ બની ગઈ છે એટલે જેમ હું રામ બોલીશ એટલે અરુણ ગોવિલ જ દેખાશે કોકને, તો અથવા પેલી દીપિકા ચીખલિયા જ દેખાશે. આ પ્રકારે આખી સિરિયલ જે કંઈ જોઈ હોય ને એ પ્રકારે જ આપણને રામાયણના પાત્રો જ નજર સામે તરવરતા હોય. એટલે ચિત્ર તરીકે કેટલાક શ્રોતાઓ જોશે. બીજા શ્રોતાનો પ્રકાર છે એ ચિત્ર તરીકે ન જોવે પણ અરીસા રૂપે જોવે. સમગ્ર કથાને ચિત્ર તરીકે જોવે એમાં કંઈ ખોટું તો નથી જ, પણ ક્યારેક એમાં સંશય થવાની શક્યતા છે, કંઈક એમાં શક્યતા રહેલી છે. પણ જે અરીસા તરીકે, કથાને દર્પણ તરીકે જુએ. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 47માં લખ્યું છે કે આ ભગવાનની કથા વાર્તા, આ સત્સંગમાં જે વાર્તા થાય છે તો કેવી છે? દર્પણ તુલ્ય છે. એ આપણું દર્શન કરાવે એવી છે. તો આપણે કયા શ્રોતા બનવાનું છે? ચિત્ર તરીકે જુઓ તો પણ વાંધો નહીં, પણ આદર્શ શ્રોતા એ દર્પણ તરીકે ભગવાનની કથા વાર્તાને જોશે. રામના એક એક પ્રસંગનું અહીંયાથી કથન થાય એ દરમિયાન આપણે અરીસો જાણે આપણી નજર સામે લઈને બેઠા હોય એમ રામની પિતૃભક્તિનો પ્રસંગ આવે ત્યારે આપણે અરીસામાં પોતાનું મોઢું જોવું કે રામની આવી પિતૃભક્તિ છે તો મારી પિતૃભક્તિ કેટલી છે. ભરતના સમર્પણની વાત આવે તો તરત આપણે પોતાની જાતને ભરત સાથે સરખાવી કે ક્યાં ભારતની સમર્પણની ત્યાગની ભાવના અને હું કેટલે પહોંચ્યો છું. કથા વાર્તા કંઈક આવા આશયથી સંભળાશે ને તો કંઈક લાભ થશે. કેવળ ઇન્ફોર્મેશન ભેગી કરવા રામાયણની પારાયણ સાંભળવા મહેરબાની કરીને ના આવતા. એમાં કંઈ વિશેષ મને પણ લાભ નહીં થાય અને વિશેષ આપને પણ લાભ નહીં થાય. કંઈક કોઈને માપવા માટે નહીં, કંઈક પામવા માટે આવીએ. એક એક ચરિત્રના આધારે આપણું ચારિત્ર એને આપણે મૂલવતા જઈએ તો કંઈક સુધારો થવાની શક્યતા છે. કારણ કે જેમ વ્યાકરણ માટે સારું લેખ લખવો હોય તો એના માટે ભાષા શુદ્ધિ માટે વ્યાકરણ અનિવાર્ય છે, એમ જીવન શુદ્ધિ માટે આ પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન એ અનિવાર્ય છે. જીવન જીવવાની કળા એ ગ્રંથો, આ શાસ્ત્રો એ આપણને શીખવી શકે છે. લોકમાં કહેવાય છે કે ઘેર ઘેર માટીના ચૂલા. અત્યારે તો માટીના નથી રહ્યા, ગેસના સ્ટવ કહેવાય તો કહી શકાય, ઘેર ઘેર માટી ગેસના બાટલા આ પ્રકારે કહી શકાય. પણ ઘેર ઘેર એ કહેવાય એમ માગે છે કે ઘેર ઘેર અગ્નિ પ્રજ્વલિત છે. અગ્નિ પ્રજ્વલિત તો હોય જ ને, પણ એમ નથી કહેવા માંગતા. ઘેર ઘેર પ્રશ્નો છે, ઘેર ઘેર જાત જાતની મૂંઝવણો છે, ઘેર ઘેર કલહ છે, ઝઘડા છે. આમ કહેવાય કુટુંબ, આમ ગૃહ શાંતિ યજ્ઞ કરતા હોય પણ ઘરમાં શાંતિ જેવું કંઈ હોય નહીં. આ પ્રકારે દરેક કુટુંબમાં કંઈક ને કંઈક અગ્નિ સળગે છે. પણ રામની કુટુંબ કથા એ આપણે જોઈશું, એ આપણા કુટુંબની વ્યથા એનું નિવારણ કરી શકશે. કવિ શ્રી હરીન્દ્ર દવે એણે ખૂબ સુંદર પુસ્તક લખ્યું છે. પુસ્તકનું શીર્ષક છે કથા રામની વ્યથા માનવની. પુસ્તકનું નામ છે કથા રામની અને વ્યથા માનવની. આપણે પણ કંઈક એવો પ્રયત્ન કરીશું રામની કથાના આધારે આપણા સૌની વ્યથાને મૂલવવાનો. રામની કથાના આધારે આપણા સૌની વ્યથા કેમ ટળી શકે, રામને કેમ વ્યથા થઈ નથી સમગ્ર જીવન દરમિયાન, તો એના આધારે એ જોવાનો પ્રયત્ન આપણે કરીશું. સઘળી માનવ મર્યાદાઓને વાચા આપતી, મર્યાદાઓની વચ્ચે પણ પ્રફુલ્લિત રહેતી એ રામની જીવન કથા એ આપણા વર્તનમાં પરિવર્તન એ લાવી શકશે. સંતો ઘણીવાર પ્રસંગ કહે છે કે ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયા એ નાનકડી બાળકી હતી, રાજકુટુંબમાં એનો જન્મ થયો, પરંતુ નાનકડી હતી અને કંઈ સૂઝ નહીં, કંઈ જ્ઞાન નહીં. એટલે બીજા બધા સામાન્ય ઘરના બાળકો હોય એની સાથે પોતે રમ્યા કરે, રાજકુળને શોભે એવી એની રીતિ નહોતી, એ પ્રકારેનું વર્તન નહોતું. એને સુધારવા માટે ઘણો પ્રયત્ન કર્યો, છતાં પણ એની વર્તણૂકમાં કોઈ ફેરફાર ન થાય. એ વખતે એક મનોચિકિત્સકને બોલાવ્યા.
મનોચિકિત્સકે બીજું કંઈ ન કર્યું, પણ ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી જેટલી કંઈ રાણી થઈ હતી એ તમામ રાણીના ફોટોગ્રાફ ઘરની અંદર પડ્યા હોય એને એક આલ્બમની અંદર ફિટ કર્યા, અને રાણીનો શાસનકાળ, એનું નામ એ બધું નીચે લખ્યું હોય. 8-10 જે કંઈ રાણી થઈ હશે એના નામ ઠામ અને શાસનકાળ બધું લખ્યું, અને પછી છોકરીના હાથમાં એ આલ્બમ જોવા માટે આપ્યો. અને આલ્બમ તો સહેજે સહેજે નાના બાળક કે બધાને જોવો ગમે. આ વિક્ટોરિયા નાનકડી 8-1 વર્ષની હશે, એને આલ્બમ જોયો અને આલ્બમમાં જુદી જુદી રાણીના નામ અને આ બધું જોતી ગઈ. એની કારકિર્દી પણ નીચે કંઈક લખ્યું હોય બધું જોતી ગઈ. વાહ વાહ કે ઇંગ્લેન્ડની રાણીઓ કેવી બધી ભવ્ય થઈ છે. અને છેલ્લા પાને જોયું, છેલ્લા પેલા કવરની અંદર તો એનો ફોટોગ્રાફ 8 વર્ષની છોકરીનો, અને પોતાનો ફોટો જોયો. અને દરેકને પોતાનો ફોટો તો ગમે જ ને. આપણે કંઈ ગ્રુપ ફોટો પડાવે સૌથી પહેલું કોને શોધીએ છીએ આપણે? આપણો જ ફોટો હોતા હોય, પ્રકાશની અંદર કે ક્યાંક બાપાનો ફોટો પછી જોઈએ. આપણો ફોટો ક્યાંક આવી જાય એની તકેદારી આપણે રાખતા હોઈએ. તો આણે પણ પેલી દીકરીને તો આ નાનકડો પોતાનો ફોટો દેખાયો, ખૂબ રાજી થઈ ગઈ, પ્રસન્ન થઈ ગઈ. પણ નીચે એક વાક્ય લખ્યું હતું, વિક્ટોરિયા વિલ બી ક્વીન ઓફ ધી ઇંગ્લેન્ડ. વિક્ટોરિયા ઇંગ્લેન્ડની રાણી થવાની છે. 8 વર્ષની છોકરીને વિચાર થયો કે હું ઇંગ્લેન્ડની રાણી થવાની છું. બીજું કંઈ જ કહેવું ન પડ્યું, કોઈ ભાષણ આપવા ન પડ્યા, કંઈ સમજાવી ન પડી. એની વર્તણૂકમાં ફેરફાર થઈ ગયો. હું આ કુળમાં જન્મી છું, હું રાજઘરાનામાં મારો જન્મ થયો છે, તો મારી વર્તણૂક કેવી હોવી જોઈએ. 1 મહિના સુધી આપણે રઘુકુળનો આલ્બમ જોવાના છીએ. 1 માસ પર્યંત આપણને બધાને રામના કુટુંબનો આલ્બમ બતાવવામાં આવશે તુલસીદાસ દ્વારા. તુલસીદાસ બતાવશે કે આદર્શ પુત્ર કેવો હોય. તો આમાંથી આપણે બધા પણ કોકના તો પુત્ર છીએ જ ને, તો આપણે એની સાથે આપણી જાતને સરખાવીએ. તુલસીદાસ બતાવશે આદર્શ પતિ કેવા હોય, તો આમાંથી મોટા ભાગના પરણેલા છે, તો આપણે આદર્શ પતિ કોને કહેવાય એની સાથે સરખામણી કરીએ. આદર્શ પત્નીનું નિરૂપણ, આદર્શ ભાઈનું નિરૂપણ, આદર્શ બહેન કોને કહેવાય, આદર્શ સંત કોને કહેવાય, આદર્શ શત્રુ કોને કહેવાય, એ બધા તમામ પાત્ર આની અંદર આવશે. આ છે ને પેલો બિગ બજાર આવે છે ને અમદાવાદમાં, એના જેવો સ્ટોર છે. આમાં જે કંઈ જોઈશે ને બધું મળશે. જેને જે કંઈ પ્રાપ્ત કરવું હશે તમામ વસ્તુઓ આમાંથી પ્રાપ્ત થશે. આપણા જીવનને કંઈક ઉર્ધ્વગતિ કરાવે એવી એવું તુલસીદાસનું આ રામચરિત માનસ છે. એ રામચરિત માનસની અંદર કુલ 8 જેટલા કાંડ છે. આખું રામાયણ એક કાંડની અંદર, જેમ હરિલીલામૃતમાં કળશ ને આ બધું છે, એમ આની અંદર કાંડની અંદર વિભાજિત થયેલું છે, વર્ગીકૃત થયેલું છે. એમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ અને લવકુશકાંડ, આ રીતે 8 જેટલા કાંડની અંદર સમગ્ર રામાયણ એ વહેંચાયેલું છે. આજે બાલકાંડનો થોડોક આપણે પ્રારંભ કરી દઈએ. બાલકાંડની અંદર તુલસીદાસ એ રામચરિત માનસમાં બાલકાંડથી રામના બાલ્ય જીવનને બતાવતો કાંડ એટલે કે રામ ભગવાનનો આ બાલકાંડ છે. એનો પ્રારંભ કરતા પહેલા તુલસીદાસ મંગલાચરણ કરે છે. મંગલાચરણની અંદર પોતે ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. તુલસીદાસ ભગવાનને પ્રાર્થના કરે છે, વર્ણમાળાના વર્ણો, શબ્દો, અર્થો અને તેમાંથી ઉત્પન્ન થતા રસો, અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનું હિત કરનારા ભગવતી સરસ્વતી અને વિઘ્ન વિનાયક ગણપતિને પોતે વંદન કરે છે. તુલસીદાસ ગ્રંથની શરૂઆતની અંદર મંગલાચરણ કરે છે. ગ્રંથની અંદર હવે રામના ચરિત્રો છે, એમાં મંગલાચરણ કરે કે ના કરે શું જરૂર છે? પરંતુ શાસ્ત્રની અંદર આપણને એક રીત શીખવી છે. કોઈ પણ કામના પ્રારંભમાં મંગલાચરણ કરવું. સમાપ્તિ કામો મંગલમ આચરિત. કારણ કે નક્કી નહીં, શ્રેયાંસી બહુ વિજ્ઞાની, સારા કામની અંદર ગમે ત્યારે વિઘ્ન એ આવી શકે છે. અઘટિતમ ઘટિતમ ઘટયતિ સુઘટિત ઘટિતાની દુર્ઘટી કુરુતે વિધિરેવતાની ઘટયતિ આની પુમાન નૈવ ચિંતયતિ. જે આપણે ધાર્યું પણ ન હોય એવું કંઈક બની જાય. આખું વર્ષ વિદ્યાર્થીએ મહેનત કરી હોય અને બોર્ડની પરીક્ષા હોય ને એ દિવસે જાડા થઈ જાય, તો આખા વર્ષની મહેનત બધી માથે પડી જાય. ઘણા વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જાય છે, ફ્રસ્ટ્રેશનની અંદર આવી જાય છે. એટલે મંગલાચરણ, ભગવાનને પ્રાર્થના કરવાની. સારું બિયારણ કર્યું હોય, ખૂબ મહેનત કરી હોય બીટી બિયારણ માટે, અને પછી પેલી ઈયળો એવી પડી જાય વિચિત્ર પ્રકારની, બધું બિયારણ ધોવાઈ જાય. એટલે ભગવાનને સતત પ્રાર્થના કરવાની. ધંધામાં રોકાણ કર્યું હોય, ભાગીદાર દગો દે, અથવા તો જે કિંમતે માલ ખરીદ્યો હોય એટલી કિંમતે પણ ન જાય અને ખોટ ખાવાનો ધંધો આવે, એટલે ધંધામાં મંગલાચરણ કરવાનું છે. યાદ
યાત્રામાં નીકળ્યા હોય, હવે ભગવાનના મંદિરે જવા નીકળ્યા અને રસ્તામાં અકસ્માત થાય, નહીં ઘણા અકસ્માત થઈ જાય છે ને યાત્રાએ નીકળેલા એના જ, યાત્રામાં જતા જતા પણ મંગલાચરણ, કોઈ પણ સારા કામમાં ગમે તે ક્યારે વિઘ્ન આવી શકે છે, એટલે મંગલાચરણ કહેતા કે ભગવાનને આગળ રાખવાના. આજે સ્વામીજી પોતાના પ્રત્યેક કાર્યમાં મંગલાચરણ કરે છે. આપણે કથા વાર્તાની શરૂઆતમાં મંગલાચરણ કરીએ એટલે મંગલાચરણનો આશય કે હેતુ એટલો જ નથી કે કથાની શરૂઆતમાં થાય, પ્રત્યેક કાર્યની શરૂઆતમાં મંગલાચરણ થવું જોઈએ. લખવા બેસીએ, ભણવા બેસીએ, ધંધા પર બેસીએ, પેટ્રોલ પંપે બેસીએ, ઉદ્યોગમાં બેસીએ, કોઈ પણ જગ્યાએ બેસીએ તો મંગલાચરણથી જ આપણા પ્રત્યેક કાર્યનો એ પ્રારંભ થાય. એના માટે તુલસીદાસ આપણને મંગલાચરણની શીખ આપીએ છીએ. કાર્ય શક્તિની પ્રાપ્તિ માટે આપણે કહીએ છીએ ને, કૃપા કરો સુખનિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. મારી કોઈ શક્તિ નથી, તમે કૃપા કરજો હું આ ગુણગાન ગાઈ શકું, એના માટે મંગલાચરણ છે. અને મંગલ આચરણની આપણને સતત પ્રેરણા મળે. ભગવાન આપણી આગળ રહેતા હોય એટલે આપણું આચરણ સારું રહે. જેમ આપણે રોડ પરથી જતા હોય, અહીંથી અમદાવાદ જવું હોય અને જેમ તેમ ઘણા રફ ગાડી ચલાવતા હોય છે, પણ થોડીક ગાડી ચલાવે તો અને આગળ ટ્રાફિક પોલીસને પેલી મોબાઈલ આગળ આવી જાય અને પછી ગાડી જેમ તેમ ચલાવાય, ઓવરટેક કરાય, છેક સુધી અમદાવાદ આપણી ભેગીની ગાડી રહેવાની હોય, ટ્રાફિક પોલીસની પેલી વ્હાઇટ ગાડી આવે છે ને મોટા અધિકારીની, તો છેક સુધી આપણને આગા પાછા ન થવા દે. એક ટ્રાફિક પોલીસની ગાડી પણ આગળ હોય તો આપણે રોંગ સાઈડ ઓવરટેક કરી શકતા નથી, સીધા સીધા ચાલવું પડે છે. સ્કૂલમાં શિક્ષક જો આગળ ચાલતા હોય પછી વિદ્યાર્થીઓ કેવા ડાયડમરા થઈને ચાલે છે, બાકી શિક્ષકની ગેરહાજરીમાં કેવા ખેલ થતા હોય છે. એક શિક્ષક આગળ ચાલતો હોય તો પણ આપણી વર્તણૂકમાં ફેરફાર થઈ જાય, એક પોલીસ આગળ ચાલતી હોય તો પણ આપણે સીધા ચાલીએ છીએ. તો આપણા જીવનમાં ભગવાનને અખંડ આગળ રાખીએ તો આપણા આચરણમાં ફેરફાર ન થાય. એટલે મંગલાચરણ છે, એવા ભગવાનને આગળ રાખવાના. મંગલાચરણ કોનું થાય? જેનું આચરણ મંગલ હોય ને એનું મંગલાચરણ થાય. મારા તમારા જેવા કોઈનું મંગલાચરણ ન કરાય. ઘણા કહે છે ને આજે દાડો બહુ ખરાબ ઉગ્યો, કોણ જાણે કોનું મોઢું જોવાઈ ગયું હતું. ઘણા કહેતા હોય છે કે કોનું મોઢું જોવાઈ ગયું, એટલે એવા આપણા જેવા કોઈક માણસનું મોઢું વિચિત્ર જોવાઈ ગયું હોય, કંઈક અપશુકન થયો હોય તો આપણને વિચિત્ર દિવસ જાય એવું લાગે. પણ ભગવાન અને સંતના મુખારવિંદના દર્શનથી ઘણા મંગળા આરતીથી પ્રારંભ કરે છે. આ એક પ્રકારનું મંગલાચરણ જ છે. ઘણા શણગાર આરતી પછી ધંધાનો પ્રારંભ કરે છે. મહારાજે શિક્ષાત્રીમાં લખ્યું છે કે ભગવાનના દર્શન કરવા જવું, ભગવાનની સેવા પૂજા કર્યા પછી જ પોતાનું દૈહિક કર્મ કરવું, તો આ એક મંગલાચરણ રોજ આપણે કરીએ જ છીએ. એમાંથી આપણને પ્રેરણા એ સતત પ્રાપ્ત થાય. અહીંયા મંગલાચરણની અંદર તુલસીદાસે 7 શ્લોક લખ્યા છે. તુલસીદાસ આમ લખે છે હિન્દી ભાષામાં ગ્રંથ, પણ પોતે સંસ્કૃતમાં મંગલાચરણ લખ્યા છે. 7 શ્લોક જ શા માટે લખ્યા? કવિઓ અને કથાકારો કહે છે કે સંગીતના 7 સૂર હોય છે, ઋષિ 7 હોય છે, મેઘ ધનુષ્યના 7 રંગો હોય છે, અઠવાડિયામાં 7 વાર હોય છે, અને દશા અવતારમાં રામનો અવતાર એ પણ 7મો જ છે. એટલે તુલસીદાસે અહીંયા મંગલાચરણની અંદર 7 શ્લોક લખ્યા. એની અંદર વંદન કોને કરે છે? પ્રથમ શ્લોકની અંદર સરસ્વતીને વંદન કરે છે અને વિઘ્ન વિનાયક, વિઘ્નનાશક એવા ગણપતિને વંદન કરે છે. કેવળ સરસ્વતીને વંદન કરવા એ પણ પૂરતું નથી. સરસ્વતી વાણીની દેવી છે, પણ કેવળ વાણી પરિવર્તન ન કરી શકે, સાથે સાથે ગણપતિનું જ્ઞાન જોઈએ. ગણપતિ જ્ઞાનના દેવતા છે, એટલે જ્ઞાન સહિતની વાણી. અને કેવળ એકલું જ્ઞાન પણ નહીં, ઘણા જ્ઞાન બહુ હોય પણ બોલે જ નહીં, તો બીજાને શું લાભ થાય? એટલે વાણી સહિતનું જ્ઞાન એ પરિવર્તન કરી શકે. અહીંયા સરસ્વતીને ગણપતિના વિશેષણમાં લખે છે મંગલાનામ ચ કર્તારવ, જગતનું મંગળ કરનારા એવા સરસ્વતીને ગણપતિને વંદન કરે છે. શેના આધારે મંગળ કરનારા? શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી મંગળ કરનારા. આજે દુનિયામાં દરેક દેશો પોતાના દેશનું હિત કરવા માટે, મંગળ કરવા માટે શસ્ત્રની માત્રા વધારી રહ્યા છે. ભારતે પણ અણુબોમ્બ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું કે અમારી પાસે પણ કંઈક છે. અત્યારે રશિયા, ચાઇના અને અમેરિકા સતત અણુબોમ્બની સંખ્યા વધાર્યા કરે છે કે અમે શ્રેષ્ઠ છીએ. મંગળ કરવું છે પોતાના દેશનું, પણ શસ્ત્ર દ્વારા. શસ્ત્ર દ્વારા કયા દેશનું મંગળ થયું છે? અત્યારે સમગ્ર વિશ્વનો 30 વાર વિનાશ કરી શકે એટલા શસ્ત્રો દરેક દેશ પાસે છે. શસ્ત્ર એ પોતાની સલામતી માટે, રક્ષા માટે લાવવાના છે. પણ શસ્ત્ર દ્વારા શાંતિ કેવી હોય છે? કર્ફ્યુમાં શાંતિ હોય કેવી લાગે છે? કર્ફ્યુમાં નહીં, ઘણીવાર અમદાવાદમાં કર્ફ્યુ લાગી જાય અને શાંતિ હોય. કર્ફ્યુની શાંતિ શું હંમેશ માટે સરાહનીય કે ઈચ્છનીય છે? એ શાંતિ આપણને ગમે એવી નથી. એમ શસ્ત્રની શાંતિ આવી છે, અલ્પકાલીન છે, પણ એ શાંતિ તો શસ્ત્ર દ્વારા રહેતી જ નથી. જો શસ્ત્રનો નાશ કરી દેવામાં આવે ને, વિશ્વના તમામ શસ્ત્રનો નાશ કરી દો અને શાસ્ત્રના આધારે જો માણસોને વર્તાવે ને, તો કોઈ પ્રશ્ન રહે જ નહીં. આજે પાકિસ્તાન પાસે અણુબોમ્બ આવી ગયો, કેટલું ટેન્શન આપણને છે ખબર નહીં. આરાઓ બુદ્ધિના જાત જાતના હોય ને ક્યાંક નાખી દે આપણા ઉપર, તો કશું નક્કી નહીં, બધું ધોવાણ થઈ જાય. સમગ્ર ગુજરાતનું ભારતનું બધું આવો બોમ્બ નાખી દે તો. પણ એની પાસે શસ્ત્ર આવ્યા તો જોખમ છે ને.
પણ કોઈની પાસે આવા શસ્ત્ર જ ન હોય તો. એટલે કે છે મંગળ કરશે સરસ્વતીને ગણપતિ, પણ શેના આધારે? એ શાસ્ત્રના આધારે. એટલે જ ઘનશ્યામ નાના હતા ત્યારે તેમના પિતાએ તેમની પરીક્ષા બાજોઠ ઉપર કરી, સુવર્ણની મુદ્રા મૂકી, કટાર મૂકી અને બાજુમાં ભગવદ્ ગીતાનું પુસ્તક મૂક્યું. ઘનશ્યામે કટાર ન પકડી. ઘનશ્યામ જાણતા હતા કે પૃથ્વી ઉપર શસ્ત્ર દ્વારા શાંતિ નહીં આવે. ઘનશ્યામે ધન ન પકડ્યું, સોનામોર ન પકડી. એ જાણતા હતા કે પૃથ્વી પર સોનામોરથી શાંતિ નહીં આવે. એમણે છે ને શાસ્ત્ર પકડ્યું. એ જાણતા હતા કે શાસ્ત્રના આધારે જ સમગ્ર વિશ્વની અંદર એ શાંતિ ફેલાવી શકાશે. એટલે એમણે શાસ્ત્રને પસંદ કર્યું છે. એટલે આ સરસ્વતીને ગણપતિ પણ એવા છે. વિદ્યાની દેવી એ સરસ્વતી શાસ્ત્રના આધારે કંઈક મંગળ કરશે. અને ગણપતિનું વિશેષણ આપે છે. ગણપતિ કેવા છે? એ વિઘ્ન નાશક છે, વિઘ્ન કરતા છે. ગણપતિનું મંગલાચરણ શા માટે કર્યું? સંતો કહે છે કે ગણપતિને હાથીનું મસ્તક છે, અને હાથી માટે કહેવાય છે કે હાથીને જે વસ્તુ જે સાઈઝની હોય ને એના કરતાં 10 ગણી દેખાય છે. જે વસ્તુ અત્યારે માણસ જોઈ શકે ને એના કરતાં હાથી એ 10 ગણી મોટી જોવે છે. આવું કહે છે. આપણે કે ટેસ્ટિંગ કર્યું નથી, હવે હાથીને પૂછજો કંઈક મળે તો. હવે હાથીને 10 ગણી દેખાય છે. ઘણા કે કેવું લાગતું હશે? કેવું લાગતું હશે એટલે ચીકુ હોય તળબૂચ જેવું લાગતું હશે, કંઈક જે 10 ગણું થઈ જતું હશે, કંઈક આ પ્રકારે લાગતું હશે હાથીને 10 ગણું મોટું. પણ એના માટે તુલસીદાસ કંઈ સામાન્ય મંગલાચરણ ન કરે. હાથી જેવી દ્રષ્ટિ આવે. હાથી જેવી દ્રષ્ટિ 10 ગણું જોવાની દ્રષ્ટિ. એટલે તુલસીદાસ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનના જે કંઈક ગુણ હોય તો મને ગણપતિ જેવી દ્રષ્ટિ આપો, એને અનંત ગણા હું જોઈ શકું. અને સાથે સાથે આવી દ્રષ્ટિ આપો, મારામાં નાનકડો દોષ હોય એને 10 ગણો મોટો કરીને જોઈ શકું. ભગવાનના નાનકડા ગુણને મોટો કરીને જોઈ શકું, મારા નાનકડા દોષને મોટો કરીને જોઈ શકું. આ પ્રકારે તુલસીદાસમાં દ્રષ્ટિ આવે. સતત આપણને ગણપતિમાંથી અને સરસ્વતીમાંથી પ્રેરણા પ્રાપ્ત થતી રહે એના માટે મંગલાચરણ કરે છે. આગળના શ્લોકની અંદર ભવાની અને શંકરને મંગલાચરણ કરે છે. શિવ અને પાર્વતીને મંગલાચરણ કર્યું. એ મંગલાચરણ શાના માટે કર્યું? શિવ અને પાર્વતી શાના પ્રતીક છે? એ મંગલાચરણની વાતો અને ત્યારબાદ આગળનું કથાનક રામ ભગવાન પૃથ્વી પર શા માટે પધારશે એ અવતારના પ્રયોજનની વાતો આપણે ક્રમશઃ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામી